એક ગામ હતું. એક ગામમાં એક ધોબી હતો. ધોબીના પાસે એક કૂતરો હતો, એક ગધેડો હતો. ધોબી દરરોજ સવારે કપડાં ધોવા માટે નદી કિનારે જતો હતો. ત્યારે કૂતરો એ સૂકવેલા કપડાની ચોકી કરતો હતો અને ગધેડો ત્યાં ઝાડ નીચે ઊભો ઊભો ઘાસ ખાતો હતો. એક દિવસની વાત છે, જ્યારે કહેવાય કે ધોબીના ઘરે રાત્રે ચોર આવે છે. ચોર આવતાની સાથે જ કૂતરો અને ગધેડો જાગી જાય છે, પણ કૂતરો ભસતો નથી. ત્યારે ગધેડો કહે છે કે કૂતરાભાઈ તમે ભસો. તો ત્યારે કૂતરાભાઈ જવાબ આપે છે કે આપણે દરરોજ સવાર સાંજ આ ધોબી માટે હું કપડાની ચોકી કરું છું, પણ એ મને પૂરતો કહેવાય કે ખાવાનું પણ આપતો નથી, તથા મને દરરોજ એ દંડા વડે મારે છે, તો હું આ વ્યક્તિ માટે શું કામ ભસું? ત્યારે ગધેડો કહે કે તમે નહીં ભસો તો હું ભસીશ. અને એવું તરત જ ગધેડો ભાઈ ભસવા માંડે છે. ગધેડાભાઈનો અવાજ સાંભળી જ એ ધોબી એ ઊંઘમાંથી જાગી જાય છે. જાગતાની સાથે જ એ ગધેડા ઉપર ગુસ્સે થાય છે અને ગધેડાને લાકડી વડે ફટકારે છે અને ફટકારી અને ગધેડાને અધમુવો કરી દે છે. ગધેડો કહેવાય કે એ માર ખાઈ અને કૂતરા જોડે આવે છે અને કૂતરા ભાઈને કહે છે કે તમારી વાત સાચી હતી કે મેં ભૂલ કરી, તમે ના પાડી છતાં હું કહેવાય કે મારું કહેવાય કે ગાવાનું શરૂ કર્યું. અને આ વાર્તા ઉપરથી એવો બોધ મળે છે કે હંમેશા જેને જેનું કામ સોંપેલું હોય એ વ્યક્તિએ જ પોતાનું કામ કરવું જોઈએ. જો બીજો વ્યક્તિ કામ કરશે તો આવા પરિણામો ભોગવવા પડશે. જય હિન્દ.